સુરેન્દ્રનગર જિલ્લામાં હવે તો પ્રજાના રખેવાળ પોલીસ જ સુરક્ષિત નથી। ચોટીલા ચામુંડા માતાજીના પવિત્ર ધામે અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો ત્યારે ખાખીનો ખોપ પર વિસરાયો। હુમલાની ઘટનામાં મોલડી પોલીસ મથકના પીએસઆઈ ઇજાગ્રસ્ત થયા। ગુજરાતના પવિત્ર યાત્રાધામ એવા સુરેન્દ્રનગર જિલ્લાના ચામુંડા ધામ ચોટીલા પંથકમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક પ્રવૃત્તિઓ બેફામ ફૂલી ફાલી છે। ત્યારે કાયદો અને વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા થાય છે। ત્યારે મોલડી ગામે પેટ્રોલિંગમાં રહેતી પોલીસ ઉપર કેટલાક શખ્સોની ટોળકીએ હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે। પ્રાપ્ત માહિતી મુજબ ચોટીલાની નાની મોલડી પોલીસ મથકના પીએસઆઈ વીઓ વાળા સ્ટાફ સાથે સરકારી વાહનમાં ઠાંગા પંથકમાં પોલીસ પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન મોટી મોલડી બસ સ્ટેન્ડ પાસે શંકાસ્પદ હાલતમાં રહેલ એક શખ્સ નશાની હાલતમાં જણાતા તેની પૂછતાછ કરતા તે શખ્સે ઝપાઝપી કરીને નાસી છૂટ્યો હતો। અંતે થોડા અંતરે રહેલા બીજા શખ્સો તેને બચાવવા મેદાને આવી ગયા હતા અને આ ટોળીએ સામૂહિક પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો, જેમાં પોલીસ જીપના કાચ પણ તૂટી ગયા હતા અને અધિકારીઓએ ગંભીર ઈજા પહોંચી હતી। ત્યારે મધરાત્રે પોલીસ અધિકારીઓ ઉપર જીવલેણ હુમલો થયાની ઘટનાથી સમગ્ર બેડામાં ચકચાર મચી જવા પામ્યો હતો। ચોટીલા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સવાલો ઊભા થાય છે। અનેક ગુનાહિત પ્રવૃત્તિઓ માટે વિસ્તાર પ્રસિદ્ધિ પામી રહેલ છે અને અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ઇંગ્લિશ અને દેશી દારૂની બંદીએ માજા મૂકી છે। ત્યારે લોકચર્ચા મુજબ અનેક ગામોમાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ પણ ધમધમી રહી છે, તેમજ મોટા પાયે ઇંગ્લિશનું કટિંગ પણ થઈ રહ્યું છે। તેમજ હાઈવે ઉપર અનેક હોટલ, ઢાબા કે ગેરકાનૂની પ્રવૃત્તિઓ માટે જાણીતા છે। ત્યારે ઇજાગ્રસ્ત પોલીસ અધિકારીને રાત્રિના સમયે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યા હતા। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।